પરમ પૂજ્ય ગુરુદેવ એ ભાખેલ ભવિષ્ય જેઓ ફક્ત પરમ પૂજ્ય ગુરુદેવને રાખે છે તેમને ગુરુદેવની આ વિડિયો ક્લિપ સમર્પિત છે। આ સ્વામી સાધુ નહોતો થયો ને તે પહેલાં મેં સંકલ્પ કર્યો હતો કે આનું મારે સત્સંકલ્પ નામ પાડે અને મારું થયું એવું। પણ એવા કેટલાક માણસો જે ધર્મના નામે ધંધો ખોલીને બેઠા છે, જે ધર્મના નામે ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવા લોકોને આ વિડિયો ક્લિપ પચશે નહીં। સંસ્થાના નિયમ આ બદલ્યો, આ બધું થવાનું જ। કેટલાય મંદિરમાં સાધુ કેટલાય જતા રહ્યા આ સુધીમાં। હવે જે હરિભક્તો હોય હવે એની વાંહે જે જ્યાં એનો કોઈ સત્સંગનો સાંતો નહોતો। હવે પહેલાં મોટા પુરુષ હતા, હવે લબાડ થઈ ગયા છે। આ કઈ જંબુરી હંગર છે બોલવાનું, અને હાભરનારના હાથું મનાય છે એના કઈ હંગર છે કહો? હે આપણે નજરે સાંભળ્યું બે સત્પુરુષની આપણને લોડ મળે। સાંભળ્યું છે નથી સાંભળ્યું? પૈસે એ તો તમે અત્યારે અહીં બેઠા છો, હમણાં તમે એ પક્ષમાં ભરો તમે કહી દો। જેમને કાગડાની જેમ ચાંદા પર જબ બેસવાની ટેવ છે તેવા લોકો એમ કહેશે કે આ પરમ પૂજ્ય ગુરુદેવની વિડિયો ક્લિપ AI થી એડિટ કરેલ છે। આ સત્ય નથી, આ ખોટી છે। એમના બચાવ માટે થઈને જૂઠા દાવા પણ કરશે અને જૂઠાણા પણ ફેલાવશે। તેમને ખુલ્લી ચેલેન્જ છે કે આ ઓરિજિનલ વિડિયો ક્લિપ નથી તેવું સાબિત કરી બતાવે। તારો મહિમા આમ જ છે એનું પૂરું થઈ ગયું, અને આ ભાવ ગુણ લઈ છે હું ભૂકા કાઢી નાખું। એટલે ભૂકા કાઢવા હોય આ વિડિયો મૂકવાનો હેતુ એટલો જ હતો કે પરમ પૂજ્ય ગુરુદેવની અંગત રુચિ શું છે તે જાણી વિચારી સમજી તે રુચિ મુજબ વર્તીએ। જે હરિભક્તો ખોટી જગ્યાએ ફસાઈ ગયા છે એ હરિભક્તોને વિનંતી, પાછા વળવા જેવું લાગે તો પાછા વળી જવાય અને આપણો મોક્ષનો માર્ગ સુધારી લેવાય। જય શ્રી સ્વામિનારાયણ। રાજી રહેજો।